રામ રામ ડાયરાને ભાઈ, કેમ હો બધા એકદમ મજામાં ને મજામાં જઈશો. પણ તમારો ભાઈ જરાક મજામાં નથી. એનું કારણ છે કે ભાઈ વાઘમાં વારો આવી ગયો છે અને ભાઈ આખી રાતનો ઉજાગરો છે નેક્સ્ટ લેવલ છે. વાત નહીં માનો મિત્રો, ખાલી 2 કલાક જ નીંદર કરી છે. 4:30 આપણે ગાડી ખાલી કરી લીધી હતી. આપણે વ્લોગ પૂરો કરી દીધો ને તમને નેક્સ્ટ લેવલ કે અટાણે છે ને જવાનું કારણ શું છે, બાપાને જરાક છે ને મજા નથી, માથું જડ્યું છે અને બોર માંથી ફેરી ગઈ હતી. ઉતરા ડેન્જરના પેટની આવે ભાઈ. આ ગાડીડા હોય ને એમાં હોય ને ઉધરો આવે પણ હાવ ખોટી રીતની મરી રહીને એવી ઉધરો આવે મિત્રો. એ જેને હે ને સરી ગયો હોય ને એને ખબર હોય. ગાડીડા રહીને એમાં હોય નહીં. બસ બોલાઈ દે કંઈક આવી રીતના થઈ જાય ને તો. અને તમારા ભાઈને જ આખો દી છે ને, આખો દી નહીં પણ બપોર લગન કહેવાય. કેમ કે બપોર કહેતા જ બાપા હું આવી જઈશ, મેળા આવશે ને લગભગ નહીં આવે તો આખો દી ભાત ભેગું લઈ લીધું અને હવે જોવાનું આજનો દી કેવી રીતના જાય છે અને નીંદર આવે છે કે નહીં. નીંદર આમ તો ન આવે ભાઈ, આટલી ઉપાધિ હોય ભેગી. એટલે ચાલો બધા કન્ટિન્યુ બની મિત્રો. દરેક ફેર રહ્યો ને હું વેડીમાં ગયો જાત ને તો આવું છે ને ઝીણા મારું મેકવાનું થાય. અને એમાં અમારા ભાઈઓ છે ને પ્રાંસે સયાના શું થયું ભાઈ? હે શું થયું? તો મિત્રો એવું બધું છે અહીંયા. અને હે ને હવે તમારા ભાઈ ને જ વીડીમાં જવાનું હતું એટલે વાંધો ના આવ્યો, રહી ગયા. તો ચાલો ભાઈઓ તમે અહીંયા આડા રહેજો, હું હવે સુવા જાઉં છું. કેમ કે આખી રાતનો ઓલા ઝાડવા હારા હે ને ત્યાં સાંયા હારો નીંદરે આવે ભારી. એ કાંઈ ન બોલ્યો. મેં એમ કીધું દેવું છે ચારવા, તો કે ચારી તમને સડી ના તાર ભાઈનું નામ બોલે એમ તો. એટલે એમને ના અહીંયા આવવા દે તમારે જ્યાં એમને આમાં ઊભી હોય. ઈ વાત છે સૂર્યભાઈ, માઈ કાંગલાવની ધરતી નથી, આ મર્દોની ભૂમિ છે. તમે સૂર્યભાઈ હું તો મસ્તી કરતો હતો ભાઈ. અમારે ઉજાગરો હે તમારી હારો હારનો ભાઈ. ગઈશ મેરે સાથ અન્યાય હુઆ હે. અભી હું જઈશું, મારો એકને વાંખું છે. આ તો હે ને ભાઈ 2 વાગ્યામાં વયા ગયા હતા ખાટલા ભેગા. ચાવી મને વાલા બાપા દીધી, મારી નથી. અમે રાખ્યો ઢગલો એમ તો 4 મિત્રો ઢગલા બધી આડું રહેવાનું છે ને અમે ને અડી બાટી. કોઈ રેઢા રાજ હોય ને તો આવી રીતના જોઈએ મિત્રો. કોકનું છે ને પતન કરવા બેઠા એટલે કોઈ બીજી વાર ચારવા ન દે ને એવું છે બધું. આ વાત છે મિત્રો ભાઈઓની અમારી ખાસિયત જ આ છે. કાળા ઉનાળાના તડકા મતનનો ચા કરે ને તો જ આ નકર જો પછી પીને જવા દેવાનું બીજા ખેતરમાં. ચાલો કન્ટિન્યુ. સમયનો ખ્યાલ છે મિત્રો. ક્યાં અમે હતા ચીણાવાળામાં, ક્યાં કારા કેવા ઘઉંવાળામાં આવી ગયા ભાઈ. આમાં બરેલ ડુંડિયું ખાવાની મજા આવે, એક નંબર હે ભાઈ. ટેસ્ટ કરજો. બકરા ખાતા ને ભેગો ગોરે ચાલુ. કાર બોમ્બટ થઈ ગયું ભાઈ. એક ખેતર હરગાવ્યું હતું ને મને 3-4 ખેતરો આજુબાજુ બધે હરગી ગયા ઘઉંવાળા જેટલા હતા. એટલે આ બધા હાર છે ને એક હારે નીકળી ગયા હતા. દેખાતા મમરા ભરાઈ ગયા. અને તમે આને તો ઓળખતા જઈશો અને એક ભાઈ તો આને સ્પેશિયલ ઓળખતા જઈશો. અને મિત્રો ન ઓળખતા ને તો આને ભાઈ ને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો, શાયર મેહુલો. શાયરી ગમની બોલે ભાઈ. નો દર્દ હોય ને એને દર્દ થાય, કે અહેસાસ થાય કે ના કોક હતું જે મેકીને વયા ગયા. નો મેકીને ગયા હોય ને તો એવો અહેસાસ થાય મિત્રો. એવી શાયરી બોલે. તો તમે ને શાયર મેહુલ એકવાર સર્ચ કરજો ને હું આમાં બાયોમાં એની લિંક આપી દઈ. તો ત્યાં જઈને તમે વિડીયો એને પેજને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં. દર્દવાળા હે એના વિડીયો. જરાક તમે આમ શબ્દોને સમજશો ને ત્યાં ખબર પડે. ચાલો મિત્રો બધા કન્ટિન્યુ. કેમ કે બાપ રજા દીધા વગરના મેકીને બેઠા હોય. તમને હેઠામાં હમાવેલો મારા કરીએ ને રોડનો કાંઠો ત્યાં લગા બધી કારું ભટ જેવું જ દેખાતી. કેમ કે એક ખેતરમાં મેકી હતી ને આ બધું આ રહ્યું ને આ લાગટ ત્યાં રહ્યું ને આખો કાંઠો એમનો હેઠ અહીંયા લગન આમનું હેઠ અહીંયા લગન હે. આ લીમડો રહ્યો ને એનથી ની હેઠ આમળી કોના શેઠે આ લીલું આવે ને લીલું એના એ શેઠા લગન હે. બધું એને બરી ગયું આખું આમનો. અને આમ હેઠા વળી તાળીની દેખાય ને એના શેઠાથી આલી કો ત્યાંથી આટલું બધું એક ખેતરમાં મેકી હતી ને બધું બરી ગયું. એક ખેતરમાં આ બધાના કવાડા બહાર નાખ્યા. એટલે આ બધી ડુંડી ઓલી કેવું હાર્વેસ્ટર આલી ગયા હતા ને એટલે વાંધો ના આવ્યો. કીધું કોઈક એમને દઈ જાય ઊભા હોત ને કહું તો. આ માછલું હતું ને આ ઘઉંવાળું એ એમને હરગી ગયું.
ઘર ધણીને તો દિવાળી મેકવા પાણી જ નહોતી. વાયડું બાયડું બધી હરગી ગઈ આમ બધે એવું છે બધું મિત્રો. આપણે હે ને પાણીએ જઈને મળીએ ત્યાં. હવે નાવું જો હે, કેમ કે તમારા ભાઈને હાલ જો ને તમને દાંત આવે ભાઈ. મતલબ ભાઈ કાંઈ આ પગ છે મારા આમાં ભાઈ ગારા છે ને ભટક્યા થઈ ગયા આમાં હાલી હાલી ડુંડીમાં. બરેલું છે ને એટલે એ ઓલાવ ને એ જ દસાય છે. ઘરનો ધંધો છે એટલે ઠીક છે, પારકા ધંધે આવા હાલ ન પોહાય. સાચી કહું મિત્રો તો ચાલો બધા ઘંટી થઈ ગયા એટલે પાણી બકરાઈ પી લીધું ને બધા બેસી ગયા છે. અને આપણે સૂર્યભાઈ બોતર પીણવાનો ધંધો કરે. ઓલાનું આ દૂધ દોવા મોકલો. તમારો ભાઈ એને શાંતિ બેઠો હોય કેમ કે ઉજાગરો હોય. ઉજાગરો એટલે આપણે કામ નહીં કરવાનું. બેને જો કામે ચડાવી દીધા હે. હવે જાજુ નથી બોલવું. હવે જરાક ચાન બધું આવી જાય પછી હું જરાક બોલીશ, જરીક બોલીશ પછી બોલીશ. કેવા દી આવ્યો છે છોકરા, કેવા કેવા કામ કરે. તમારા વેલા વેલા લગ્ન થઈ ગયા. કેવા કેવા કામ કરે છે. આનું ભલું પૂછું મિત્રો. આ ને વેર વારવા હાટું ગમે એ કોશિશ કરી શકે. કાંટા વાળા મારી દીધી કઈ નક્કી ન કહેવાય આનું. અર્જુન કાંટો નરો તોડી નાખત મારો ટાણ. ચૂલો હરજો કીધું તમને ગમે એ કાવતરું કરશે. તડકો લાગી ગયો, ગઈઢો થઈ ગયો હે ને એટલે આ આખી રાતનો ઉજાગરો હોય ને તો એમ જરીકે ડગ નહીં દે ને સાંજે તૈયાર કરશે પાછો. હાલો જવું છે ભૂકો ભરવા. એમ ન થાય કે ભાઈ ને હે ને કાલનો ઉજાગરો હતા આજે આખી રાત ખુવા દઈ, પણ ના આજ છેલ્લો ફેરો હોય એમ કરીને લઈ જાય. જવાનું હે ને આવો હે ને મેન્ટલ થઈ ગયા પૂરું છે હવે આનું. ચાલો બધા કન્ટિન્યુ ચા ખાઈને પછી તમને મળું. મિત્રો બેને હાથ થઈ છે ને બધા બપોરે કરી લીધા છે અને સૂર્યભાઈ લાકડી સજાવી છે અને મારે બપોરે કરવાના. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આજ વરસ એવડો દી વયો ગયો પણ બધાય જેટલા ખેતરું ચાર્યા ને બધાય પૈસા વગરના ચાર્યા છે. હાંજ પડી આ ખેતરમાં રજા આવી જેમાં કપ એડા વાળું છે અને એક ત્યારે છે ને એટલે સૂર્યભાઈ છે ને જરા કાવતરું કરી નાખ્યું. આપણે કોલ બકરું હતું ને પીળું સોરી ભગરું એને છે ને પગ ભાંગ નાખ્યો છે. એને હું ઉપડી એવું ખબર છે. એને એમ થયું કે આ બધા આગળ વયા જાય ને અમે વાહે રહી ગયા છે એટલે એક બકરું છે ને પગ ભાંગી જાય ને તો આને થોડી ખોટ આવી જાય ને. હવે એને ન ખબર હોય ને મિત્રો કે હાથીનો ઓલો સોરી ખાન ખજૂરિયાનો એક હાથીનો એક પગ ભાંગી જાય તો બીજો એમનો હા ભાઈ એમ નહીં ઓલા કેવા સોરી ખાન ખજૂરિયાનો એક પગ ભાંગી જાય તો ન ભાંગે તો હવે આ નમલાવ ન ખબર હોય મિત્રો. એટલે શું કરે એડામાં હે ને ઓલી કોલો ઢગલો પડ્યો હે એટલે એનું કેવું એમ થાય કે એક બે ભગરા બીજે હોય ને આમ ખાઈ જાય ને થોડીક વધારે કઈડે વયા જાય એને કેવું એમ થાય છે. પણ એને ના ખબર હોય ખનખજુરિયાનો પગ એક નોખો હોય તો કઈ ફેર ન પડી જાય. આપણે આ બધી લપ સેટે ઉભા રહીને કરાય ને બાજુમાં જાય ને તો આ કરે લે. આપણે સેફટી પેડા રાખવી પડે મિત્રો, બીજું કાંઈ નહીં. આ બધા છે ને મેન્ટલ લોકો કહેવાય. તડકો લાગી જાય ને તો આપણે દેવાય જાય ખબર. એને તડકો લાગી ગયો હોય અને આપણે દેવાય જાય. આપણે બકરી જઈ લઈએ તમને અહીંથી દેખાડું. તો અહીંયા ઉભી આપણી બકરી છે જો થાંભલા આગળ અને પગ ભાંગ નાખ્યો મોટો કિલો. અમને અમારા સાથે બી હો રહ્યા ગાઈસ. અમને એમ કે જાદા ને ડોપ આવ્યા તો તમારે ભાંગી જાય. હવે આવા લીમડાને ન ખબર હોય અડી જાય તો અડી જાય, ગોબા ઉપડી જાય તો ખબર પડી જાય. ક્યાં હું થયું હું હે ક્યાં કૂતરું પડ્યું ગાઈસ. બકરા વચારે કૂતરા પડતા અડધા આમથી આવે. અમારે એક આવા હે ને નમાલાવાનું નો કામ યાર. ઊંચો બળિયા ને ઘા કરે. એક તો માન રજા આવી હે મારા હાટે દર્શા થયો. અહીંયા આવો પી જાઓ રેડું નાખો. આ ના સૂર્યાભાઈ આવું મારા વાલા. આ ભૂલ થઈ ગઈ મારી. ઓડિયો સાંભળે મારી ઇજ્જત નો સવારે સૂર્યા. થોડીક તો રેમ ખાવ માણ્યો. આ બીજું કાંઈ નહીં મિત્રો. હા કેમેરો ચાલુ હોય ને તો હું તામા વધારે બોલી જાઉં અને પછી મને જે ભોગવવાના આવે કસામ તો કઈ ના આવે. બહુ જુલુમ થાય છે મારી પર ગાઈસ.
ભાઈ પાણી પી લી હાલજો મરી જાવ તો પાવા આવે કે ના આવે નક્કી ના કે પટાણે પાઈ લઈ અમે ભાઈ પીવું હોય તો હાલ્યો ને મારા વાલા ઘા પથ્થર કાંડો અમારી આ ન્યા સેવાના ધંધા કરે તમે પી લ્યો ને હરક ઢઢા થઈને રેહો એમને ઈ તો બીજે ક્યાંક પી આવશે જઈ લ્યો કોને અભડાવાના હોય ઓમાં પી લેવાનો હોય આને ગોવારિયાને ઈ નો નડે મિત્રો સાચું કહેજો મેં હું સાચું કીધું આનો પગ નું અહીંથી કરી લીધું સૂર્યભાઈ પગ આખો નોખો જ પડ્યો ભાઈ એટલે અહીંથી હા હાઈટ ક્યાંય છે ને નોખી થઈ ગઈ એ અહીંથી એટલું વધી ગયું કેવી રીતના ભાણો માર્યો ને ખબર જ ના પડી લડે જ છે પગ મિત્રો ભગરી તારી દીધી અમારે ને ઓલો માણો ઉભો એક પંજર જેવું એ પાણાને ઘા કરે ને એટલે આવી રીતના કાવતરું જ કરી નાખે બકરીને ગમે એનામાં હોય કે અમારામાં ગમે એની પર ઘા કરે ને અડી જ જાય અને નોખો જ કરી નાખે ભાઈ એના ઘા ચૂકતા જ નથી એક ઈ વાંધો આવે એને બાપાએ કેટલો એને ટોયકન તો એને એ પાણાને ઘા કરે ને તો એ પૂરું કરે છે કાદર એને તિહાર તો વાઘમાં ના મોકલતા જાય છે ભાઈ કે કરી નાખ્યું શું થાય એટલે આખો પગ જ ઊંચો રાખે વર્યું છે બધી ચાલો આપણો આ વ્લોગ અહીં જ પૂરો કરીએ કેમ કે આજનો આખો દી આપણો આવી રીતના વયો ગયો અને આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો કેવો લાગ્યો તો જરાક કોમેન્ટ કરી દેજો રામે રામ ડાયરા